તમારું નામ? મારું નામ છે જન્નત મીર. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છો, તમે આપઘાતનો પ્રયાસ કર્યો છે, સુસાઇડ નોટ લખી, શું સમગ્ર કારણ છે, કોના કોના નામ છે? કારણમાં તો એવું છે કે હું એક પ્રેમ પ્રકરણમાં પડી ગઈ હતી. જે વ્યક્તિનું નામ છે ઇમ્તિયાઝ રાવમા ઉર્ફે લાલો. એની સાથે લાસ્ટ 3 મહિનાથી હું કોન્ટેક્ટમાં હતી અને એ બી હનન ચાવડા થ્રુ એને હું મળી હતી. હનન ચાવડાને મેં મારો ભાઈ માન્યો તો એ મારા ઘરે આવતો જાતો રહેતો તો બધી રીતે હતો. એટલે પેલા અમે લોકો ફ્રેન્ડ્સ હતા ને એ પછી અમે લોકો રિલેશનમાં આવ્યા, પણ એ નથી ખબર મને કે રિલેશનમાં આવ્યા પછી મારે આ મોતનો રસ્તો અપનાવવો પડશે. શું કારણથી તમે સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો? એ 18 તારીખની રાત્રે 12 વાગે ઈ એમ કે છે કે હું મુંબઈ હતો પણ ખબર નથી ક્યાં હતો. 18 તારીખની રાત્રે એને મારી સાથે ફોનમાં એવી વાત કરી કે હવે ઈ કે તારી સાથે દુશ્મની કરી જ લેવી છે. ઈ કે હવે કાં તું નહીં કાં અમે નહીં, કે કેમ કે આ પેલા એને મારી ગાડી સાથે ભટકાડેલી છે ગાડી, અને હું મારા ઘરની અંદર એક જ છું. શું કારણથી આવું બન્યું? શું કારણ? એને મૂકી દીધો એટલા માટે. એનો ઈગો હર્ટ થયો છે કે તે મને મૂક્યો શું કામે, તું કેમ મને આવું બધું કરીને જાસ. અને એ હાલતા ને ચાલતા દારૂ પીવે છે, હાલતા ને ચાલતા ખરાબ નશાઓ કરે છે. આ બધા નશાઓની કારણે ઈ શું રાત પડે એટલે એને છોકરીઓ ગમે ત્યારે હેરાન કરવા માટે જોઈ. આ બાબતે પોલીસ ફરિયાદ કરી ગઈ? હા, પોલીસ ફરિયાદ મેં 7મા મહિનાની 9 તારીખે કરી હતી, પણ પોલીસ ફરિયાદમાં મારું જેટલું લખાતું હતું એ લોકોએ એટલું જ લખ્યું છે, પૂરતું પોલીસ ફરિયાદમાં બી મારું નતું લખ્યું. તમને ધમકી પણ મારી હતી, શું ધમકી મારતા? હા, મને મારી નાખવાની ધમકી આપેલી છે, મારા દીકરાને ઉપાડી જવાની ધમકી આપી છે, કેમ કે મારો દીકરો હોસ્ટેલમાં છે. એ લોકોની બીક જ મેં હોસ્ટેલમાં રાખ્યો છે અને અત્યારે એ રજા ઉપર રાજકોટ આવ્યો છે. હવે શું માંગ છે? હવે મારી એક જ માંગ છે, જેમ કે મોદી સાહેબ કહે છે બેટી બચાવો, તો હવે અત્યારે એક દીકરી અત્યારે દુખી છે તો એક દીકરી માટે શું મોદી સાહેબ એક ન્યાય નહીં આપી શકે મને? કેમ કે આજે હું છું, કાલે કોઈક બીજી મરી જશે.